નમસ્કાર મિત્રો, આજે આપણે એસિડ બેઝનો અગત્યનો સિદ્ધાંત બ્રોન્સ્ટેન-લોરી એસિડ બેઝ સિદ્ધાંત ખૂબ જ અગત્યનો છે. ધ્યાન રાખજો, સિમ્પલ પણ છે, સરળ પણ છે કે બ્રોન્સ્ટેન અને લોરી બંને વૈજ્ઞાનિકોએ સાથે સિદ્ધાંત રજૂ કર્યો કે એસિડ એક એવું સંયોજન છે કે જે પ્રક્રિયા દરમિયાન પ્રોટોનનું દાન કરે છે. બેઝ એક એવું સંયોજન છે જે પ્રક્રિયા દરમિયાન પ્રોટોનનો સ્વીકાર કરે છે. ટૂંકમાં એમ કહી શકાય કે એસિડ જે સંયોજન છે એ એસિડ H+ દાતા છે, જ્યારે બેઝ જે છે બેઝ એ H+ ગ્રાહી છે. આમ પ્રોટોનનો આપલે થાય છે, પ્રોટોનનો વિનિમય થાય છે, અને પ્રોટોનનો વિનિમય થતો હોવાથી આ જે સિદ્ધાંત છે એને પ્રોટોન વિનિમય તરીકે ઓળખવામાં આવે છે. એને પ્રોટોન વિનિમય સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. ગઈકાલે મેં સમજાવ્યું પ્રોટોન H+ ને પ્રોટોન કહેવામાં આવે, મેં સમજાવ્યું. તો અહીંયા પ્રોટોન H+ ઉદ્ભવવાની વાત થતી નથી, આપલેની વાત છે. એક પદાર્થ H દાન કરે એને એસિડ કહેવાય, બીજો પદાર્થ H સ્વીકારે તેને બેઝ કહેવાય. ઉદાહરણ તરીકે લઈએ કે NH3 છે એ પાણી સાથે પ્રક્રિયા કરે છે, પાણી સાથે પ્રક્રિયા કરે છે. આ NH3 ખબર છે કે બેઝ છે, તો આ પદાર્થ એસિડ તરીકે કાર્ય કરશે, અને એસિડ છે એટલે પ્રોટોન દાતા હશે. આ જે છે એ પ્રોટોન ગ્રાહી હશે. આ પ્રોટોન દાતા એટલે પ્રોટોનનું દાન કરે. પ્રોટોન એટલે H+, આમાંથી એક H ઓછો થશે અને એ H આ પદાર્થમાં ચાલ્યો જશે, એટલે 3 ની જગ્યાએ 4 હાઇડ્રોજન થઈ જશે. પરંતુ પ્રોટોન ઉપર ધન વીજભાર હોય, આ તટસ્થ હતું, H+ ઉમેરાયો, આની અંદર H+ ઉમેરાયો એટલે એનો ધન વીજભારમાં વધારો થાય. વત્તા આમાંથી H ચાલ્યો ગયો એટલે બાકી રહ્યો OH, અને H+ ચાલી ગયો, ધન આયન ચાલ્યો ગયો, સાપેક્ષમાં ઋણ આયન બને. તો અહીંયા પ્રોટોન દાતા છે, પ્રોટોન ગ્રાહી છે. અને જ્યારે પ્રોટોનની આપલે થાય ત્યારે જે પદાર્થમાં પ્રોટોન ઉમેરાય તેનો ધન વીજભારમાં વધારો થાય, જે પદાર્થમાંથી પ્રોટોન દૂર થાય એના ધન વીજભારમાં ઘટાડો થાય, સાપેક્ષમાં ઋણ વીજભારમાં વધારો થાય. હવે પ્રતિગામી પ્રક્રિયા વિચારો. પ્રતિગામી તો પ્રતિગામી પ્રક્રિયામાં NH4 માંથી NH3 બને છે, એટલે આ જે છે એ પ્રોટોન દાતા તરીકે વર્તશે, એટલે કે એક H+ આમાં ચાલ્યો જશે, એટલે NH4 માંથી બનશે NH3. NH4 જે છે પ્લસ એ પ્રોટોનનું દાન કરે છે, અને પ્રોટોનનું દાન કરવાથી તે એસિડ કહેવાય. આ જે છે OH માંથી H2O બને છે, પ્રોટોન સ્વીકારે 2 હાઇડ્રોજન થઈ H2O બને, એટલે આ જે છે એ પ્રોટોન ગ્રાહી છે, માટે તે બેઝ તરીકે વર્તે છે. બીજું ઉદાહરણ લઈએ આપણે, HCl વત્તા પાણી. મિત્રો ખબર છે કે HCl એક એસિડ છે, H2O બેઝ તરીકે વર્તશે. આમ એસિડ પણ છે, H2O બેઝ તરીકે વર્તશે. આ એસિડ હશે એટલે પ્રોટોનનું દાન કરશે. આ જે છે એ પ્રોટોનનો સ્વીકાર કરશે, એટલે પ્રોટોન ગ્રાહી તરીકે વર્તન કરશે. આ છે પ્રોટોન ગુમાવે, આમાંથી પ્રોટોન ચાલ્યો ગયો,
Cl બનશે. ધન વીજભાર દૂર થયો, સાપેક્ષમાં ઋણ વીજભાર વધે, ક્લોરીન આયન બન્યું. આમાં H+ ઉમેરાયો, 2 ને 1 3 આયન બની જશે. હાઇડ્રોજન 3 બનશે, ઓક્સિજન 1. પણ ધન વીજભારમાં દાખલ થવાથી આ પ્લસ વીજભારિત બને. હવે પ્રતિગામી પ્રક્રિયામાં જુઓ. પુરોગામી પ્રક્રિયામાં એસિડ છે, પ્રોટોનનું દાન કરે છે, બેઝ છે, પ્રોટોન ગ્રાહી છે. પણ પ્રતિગામી પ્રક્રિયા વિચારો તો આ H3O જે છે એમાંથી શું બને છે? H2O. એક હાઇડ્રોજન ઓછા થયા, H3O માંથી H2 બન્યો, હાઇડ્રોજન ઓછો થયો એટલે એ પોતે H+ નું દાન કરશે. આ H+ દાતા તરીકે વર્તશે, માટે તે એસિડ તરીકે વર્તશે. જ્યારે આ જે છે એ H+ નું શું કરશે? સ્વીકાર કરશે. H+ ગ્રાહી છે અને H+ ગ્રાહી એને કહેવાય બેઝ, માટે આ બની ગયો બેઝ. બરાબર સમજી? આમ પુરોગામી પણ એસિડ બેઝ પ્રક્રિયા છે, પ્રતિગામી પણ એસિડ બેઝ પ્રક્રિયા તરીકે વર્તે છે. હવે સરળતા ખાતર આપણે બે એસિડ છે સમીકરણમાં, બે બેઝ છે, માટે આપણે એને નંબર આપીશું અને પહેલો પદાર્થ કહીશું તો અને બીજો પદાર્થ કહીશું. બેઝ 1 એસિડ 2. હવે આ બેઝમાંથી Na3 માંથી શું ઉદ્ભવ્યું? પ્રોટોન ગ્રહણ કરીને પોતે એસિડ ઉદ્ભવ્યું, માટે આ એસિડને નંબર આપીશું 1. અહીંયા 1 2 ગમે ત્યાં નંબર આપો, પણ અહીંયા નંબર આપ્યા પછી અહીંયા ચોક્કસ નંબર આપવો પડે. આ બેઝમાંથી આ એસિડ ઉદ્ભવ્યું, માટે એસિડ. આ એસિડમાંથી આ બેઝ ઉદ્ભવ્યું, અહીંયા એસિડ નંબર 2 છે, માટે અહીંયા બેઝ નંબર 2 તરીકે ઓળખી શકાય. નંબર આપવામાં થોડી કાળજી રાખજો. અહીંયા આપણે એસિડ 1 બેઝ 2 લખી શકાય. તો આ એસિડ શું કરશે? પ્રોટોનનું દાન કરશે. આ એસિડમાંથી શું બને? તો કે આ બેઝ બન્યો, માટે આ એસિડનો નંબર 1 છે, તો આ બેઝનો નંબર 1 બનશે. એ જ પ્રમાણે આ બેઝ છે પ્રોટોન સ્વીકારે અને બેઝ પ્રોટોન સ્વીકારીને કઈ નિપજ બનાવી? તો કે H3O બનાવી, એસિડ બનાવ્યો. તો બેઝ 2 છે, તો અહીંયા આવશે એસિડ 2. સમજી? જો તમે નંબર અલગ અલગ આપો, ધારો કે હું એસિડ 2 આપું છું, બેઝ 1 આપું છું, તો એસિડ માટે આ બેઝ ઉદ્ભવ્યો, એસિડ નંબર 2 છે, માટે બેઝને 2 નંબર આવે. આ બેઝમાંથી આ એસિડ ઉદ્ભવ્યું, માટે એસિડ નંબર 1 આવે. સમજી લો. બીજું પણ આપણે ઉદાહરણ લઈએ કે HSO4 Cl - 1 જેનો -1. આ બેમાંથી અહીંયા તમને લખ્યું હોય એસિડ 1. ચલો બાકીની પ્રક્રિયા પૂર્ણ કરો. આવી પરીક્ષામાં જવાબ પ્રશ્નો પૂછાય છે. તો પછી આ એસિડ છે અને એસિડ હોય તો આ પ્રોટોન દાતા તરીકે વર્તશે. તો પછી આ બેઝ બની ગયો. અહીંયા નંબર 1 આપી દેવામાં આવ્યો છે, તો અહીંયા બેઝ 2 કહીશું, જે પ્રોટોન ગ્રાહી છે. આ પ્રોટોનનો સ્વીકાર કરશે એટલે H+ ઉમેરાયો, તટસ્થ થઈ ગયો. આમાંથી H+ આમાં દાખલ થયો, આમાંથી H ઓછો થયો, SO4 ધન વીજભાર ચાલે ગયો, સાપેક્ષ ઋણ વીજભાર વધ્યો એટલે SO4 - 2 કહીશું. હવે પ્રતિગામી પ્રક્રિયામાં આ જે છે એની પાસે પ્રોટોન છે, એ પ્રોટોન દાન કરશે એટલે આ પ્રોટોન દાતા બને, એટલે આ એસિડ તરીકે વર્તશે. આ જે છે એ પ્રોટોન ગ્રાહી બનશે, કારણ કે HCl માંથી Cl- પ્રોટોન ઘટ્યો. જ્યારે આ
SO4 માંથી HSO4 1 બન્યું એટલે એને પ્રોટોન સ્વીકાર્યો છે, પ્રોટોન ગ્રાહી છે અને પ્રોટોન ગ્રાહી તેને બેઝ કહેવાય. હવે નંબર આપીશું. આ પદાર્થ પ્રોટોનનું દાન કરીને બેઝ ઉત્પન્ન કરે. આનો નંબર આવ્યો 1 આપેલો છે તો આનો નંબર પણ 1 આવશે. આ બેઝ જે છે પ્રોટોન સ્વીકારીને HCl બન્યું. આ બેઝમાંથી એસિડ બન્યું એટલે આ બેઝ છે એને આપણે 2 તરીકે. હવે બરાબર ધ્યાન આપજો. આમ મેં એસિડ બેઝ પ્રક્રિયાઓ સમજાઈ. બે પદાર્થો પૈકી જે પદાર્થ પ્રોટોનનું દાન કરે એ બધા એસિડ, જે પદાર્થ પ્રોટોનનો સ્વીકાર કરે, પ્રોટોન ગ્રાહી હોય એ બધા બેઝ તરીકે વર્તે છે. પરંતુ અહીંયા બીજા એમસીક્યુ પણ અગત્યના છે, ધ્યાન રાખજો. જેને આપણે કહીશું સંયુગ્મ એસિડ બેઝ. સંયુગ્મ એસિડ અને બેઝ. તો સંયુગ્મ એસિડ બેઝ કોને કહેવાય? જેને અંગ્રેજીમાં કહેવાય કોન્જુગેટેડ એસિડ બેઝ. તો સંયુગ્મ એસિડ બેઝમાં એક જ પ્રોટોનનો તફાવત હોય, H+ નો તફાવત. તો એસિડ છે, એસિડ OH+ નું દાન કરી જે બેઝ ઉત્પન્ન કરે તેને સંયુગ્મ એસિડ બેઝ કહે છે. તે જ પ્રમાણે બેઝ પ્રોટોનનો સ્વીકાર કરી જે એસિડ બનાવે તેને સંયુગ્મ એસિડ બેઝ તરીકે ઓળખવામાં આવે. જોડીદાર છે, બરાબર સમજી લો. સંયુગ્મ એસિડ બેઝ તો H2O જે છે, H2O એસિડ છે, પ્રોટોનનું દાન કરીને શું બનાવ્યું? OH-1. તેથી પ્રોટોન ગુમાવીને OH-1 બનાવ્યું. તેથી તેને સંયુગ્મ એસિડ બેઝ તરીકે ઓળખવામાં આવે. એ જ પ્રમાણે અહીંયા HCl જે છે એ HCl શું કરશે? પ્રોટોનનું દાન કરશે અને પ્રોટોનનું દાન કરીને કયો આયન બનાવ્યો? Cl-1. એટલે એ બની ગયો સંયુગ્મ એસિડ બેઝ. એ જ પ્રકારે આ ચર્ચા કરી HSO4 -1 જે પ્રોટોનનું દાન કરશે અને પ્રોટોનનું દાન કરીને SO4 -2 બનશે, માટે એને સંયુગ્મ એસિડ બેઝ કહેવામાં આવે છે. સંયુગ્મ એસિડ બેઝનો નંબર સરખો હશે. ધ્યાન આપો. તો સંયુગ્મ એસિડ બેઝના નંબર સમાન હોય. પ્રક્રિયામાં નંબર જે છે નંબર સમાન હોય. દાખલા તરીકે આ પ્રક્રિયામાં લઈએ એસિડ 2 તો એમાંથી ઉદ્ભવતા બેઝનો નંબર પણ 2 જ હશે. આ લઈએ HCl એસિડ, એમાંથી ઉદ્ભવતા બેઝનો નંબર પણ સરખો જ હશે. અહીંયા એસિડ 2 નંબર આપ્યો છે, ઉદ્ભવતો આ જે બેઝ છે એનો પણ નંબર 2 જ હોય. જો 2 જ નંબર છે. અહીંયા આ એસિડ છે, આ એસિડ છે, પ્રોટોન દાન કરી આ બનાવ્યું. આમાં એસિડનો કયો નંબર છે? તો કે 1 નંબર છે. તો એમાંથી ઉદ્ભવતા SO4 નો નંબર પણ 1 જ હશે, પણ બેઝ તરીકે વર્તે. આ રીતે આપણે નંબર આપી શકીએ. એ બધા પદાર્થો સંયુગ્મ એસિડ બેઝ તરીકે ઓળખવામાં આવે છે. બીજું પણ આપણે ઉદાહરણ લઈ શકીએ મિત્રો. સિમ્પલ રિએક્શનો છે બધી. આ NH3 છે, પોતે પ્રોટોન સ્વીકારશે,
શું બનાવશે NH4+1 પ્રોટોનની આપલે થાય તો વિજભાર બદલાય ધન વિજભાર ઘટે સાપેક્ષમાં ઋણ વિજભાર વધે એ જ પ્રમાણે પાણી જે છે H2O એ H2O પોતે પ્રોટોન સ્વીકારશે એટલે H3O+ બનશે એ જ રીતે આપણે લઈએ Cl-1 અને Cl-1 પ્રોટોન મેળવશે એટલે HCl બનશે આ બેઝ તરીકે વર્તે છે જ્યારે આ પદાર્થો પોતે એસિડ તરીકે વર્તે છે તેથી તેને સંયુગ્મ બેઝ એસિડ શબ્દ વાપરી શકાય અથવા તો સંયુગ્મ એસિડ બેઝ શબ્દ પર વાપરી શકાય એક જ પ્રોટોનનો તફાવત છે H2O સંયુગ્મ એસિડ બેઝ HCl અને Cl સંયુગ્મ એસિડ બેઝ એક જ હાઇડ્રોજન પ્રોટોનનો તફાવત છે HSO4 માંથી SO4 - 2 એક જ હાઇડ્રોજનનો તફાવત છે અહીંયા પણ 3 ની જગ્યાએ 4 એક હાઇડ્રોજનનો તફાવત 2 ની જગ્યાએ 3 એક હાઇડ્રોજનનો તફાવત એક પણ નથી એક એટલે એક હાઇડ્રોજનનો તફાવત છે આમ એક જ હાઇડ્રોજનનો તફાવત હોય સંયુગ્મ એસિડ બેઝ નક્કી કરવો સરળ છે જો એસિડનો બેઝ નક્કી કરવો હોય તો આમાંથી પ્રોટોન ગુમાવો અને બેઝમાંથી એસિડ નક્કી કરવો હોય તો પ્રોટોન મેળવો આ બધાના નંબર સમાન હોય પ્રક્રિયા દરમિયાન આપણે ચર્ચા કરી હતી NH3 વત્તા પાણી આ પોતે બેઝ છે આ પોતે એસિડ છે બેઝ છે એટલે પ્રોટોન સ્વીકાર છે આ એસિડ છે એટલે પ્રોટોન ગુમાવશે ક્લિયર ધ્યાન આપજો આ એસિડ 1 બેઝ 2 પ્રતિગામી પ્રક્રિયામાં પ્રોટોન દાન કરે છે એટલે આ એસિડ બનશે તો આ બેઝ બનશે આ એસિડનો નંબર 1 તો એમાંથી આપણને આ પદાર્થ બન્યો એટલે બેઝ 1 આ બેઝ 2 એમાંથી આ પદાર્થ બન્યો 1 એટલે આ એસિડ છે એનો સંયુગ્મ બેઝ છે આ એસિડ સંયુગ્મ બેઝ આ એસિડ આ બે સંયુગ્મ એસિડ નંબર સરખા આયા આ H2 એસિડ છે સંયુગ્મ બેઝ કયો છે OH તો નંબર સરખા એ જ રીતે આ બેઝ છે એમાંથી આ એસિડ બન્યો જો આ બેઝ છે એમાંથી એસિડ બન્યો બેઝનો નંબર આપ્યો 1 અને એમાંથી બનતા એસિડનો નંબર પણ 1 સમજો કઈ રીતે નંબરિંગ આપણે બિલકુલ સરળ છે હવે ક્લોરીન બેઝ છે આ બેઝ છે કયો નંબર આપ્યો 2 એમાંથી શું બન્યો એસિડ HCl તો HCl નો નંબર કોણ કયો આપ્યો એટલે સંયુગ્મ એસિડ બેઝના પ્રક્રિયા દરમિયાન નંબર સમાન હોય આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો સરળતાથી આવડે એવા છે હવે આપણે ચર્ચા કરીએ CH3COOH વત્તા H2O આ બધા એસિડ તરીકે વર્તશે તો આ પદાર્થ બેઝ તરીકે વર્તશે આ એસિડ છે એટલે પોતે પ્રોટોન દાતા તરીકે વર્તશે આ છે પ્રોટોન H ગ્રાહી તરીકે અહીંથી પ્રોટોન છૂટવો પડશે એક જ CH3COO આ જ H છૂટવો પડે આ H નું આયનીકરણ થઈ શકે નહીં આ જ H છૂટવો પડે જે હાઇડ્રોજન વધુ વિદ્યુત ઋણીય તત્વો નાઇટ્રોજન ઓક્સિજન કે હેલોજન
અને હેલોજન તરીકે આપણે કયા લઈએ છે? ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન સાથે જોડાય તે જ મુક્ત થાય, તે જ H+ મુક્ત થાય. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિધાન છે, એટલે આની નોંધ તમે અવશ્ય કરતા રહેજો. તે જ H+ છૂટો થાય, બીજો ન થાય. અહીંયા એસિટિક એસિડ નું બંધારણ જોઈએ. કાર્બનના 4 બંધ. પહેલા ચેપ્ટરમાં પ્રકરણમાં પણ મેં ઉલ્લેખ કર્યો તો છતાં રિવિઝન કરું છું. કાર્બન બીજો લઈએ, એમાં ઓક્સિજન દ્વિબંધ અને સાથે આ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલો છે, માટે અહીંથી બંધ તૂટે અને અહીંથી બંધ તૂટે તો તેને પરિણામે ત્યાંથી આયનીકરણ પ્રક્રિયાથી H મુક્ત થાય. જ્યારે આ હાઇડ્રોજન એ 3 કાર્બન સાથે જોડાયેલા છે, માટે આ હાઇડ્રોજન મુક્ત થાય નહીં. આમાં 4 હાઇડ્રોજન છે, છતાં 4 હાઇડ્રોજન પૈકી એક જ હાઇડ્રોજન પ્રોટોનનું એક જ H+ પ્રોટોનનું દાન થાય છે. આ 3 હાઇડ્રોજન હોવા છતાં દાન થઈ શકતું નથી, કારણ કે આમાંથી પ્રોટોન છૂટા પડતા નથી. આ બરાબર ધ્યાનમાં રાખજો. અગાઉના તમામ મેં ઉદાહરણ લીધા હતા, એમાં હાઇડ્રોજન એકા તો નાઇટ્રોજન સાથે જોડાયેલો હતો, Na3 સાથે, ઓક્સિજન કાં તો હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલો હતો, અને કાં તો પછી હાઇડ્રોજન ક્લોરીન સાથે જોડાયેલો હતો. તેને પરિણામે તેઓ પ્રોટોનનું દાન કરી શકતા હતા. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો. ચાલો, એટલે આટલી નોંધ બરાબર કરી લેજો. તો પછી આ બનશે, આ પ્રોટોનનું દાન કરશે, આ પ્રોટોન સ્વીકારશે એટલે H3O+ બનશે. પ્રતિગામી પ્રક્રિયામાં આમાંથી આ બને છે. એ વખતે આ H માં વધારો થશે એટલે આ બનશે પ્રોટોન ગ્રાહી બનશે, જ્યારે આ બનશે પ્રોટોન દાતા. આ પ્રોટોન ગ્રાહી બનશે એટલે આ બની ગયો બેઝ, અને કહીશું બેઝ તો આ બની ગયો એસિડ. હવે નંબર આપવાનો આપણી રીતે આપી શકાય. એસિડ 1, બેઝ 2. મિત્રો, આ એસિડમાંથી સંયુગ્મ બેઝ કયો ઉદ્ભવ્યો? આ એસિડમાંથી આ બાજુ બેઝ કયો ઉદ્ભવ્યો? તો કે આ. તો અહીંયા નંબર 1 આપ્યો, તો અહીંયા બેઝ 1 નંબર આપવો પડે. હવે H2O બેઝ છે, એ પ્રોટોન સ્વીકારશે, અને પ્રોટોન સ્વીકારીને કઈ નિપજ બનાવે? તો કે આ નિપજ બનાવે. આ બેઝમાંથી આ એસિડ ઉદ્ભવ્યો, માટે એ પણ સંયુગ્મ એસિડ બેઝ કહેવાય, બેઝ 2. તો અહીંયા એસિડ 2 આ રીતે નંબર આપવો પડે. સમજી લો બરાબર. ચાલો, તો આ રીતે એસિડ બેઝ સિદ્ધાંત આપણે બ્રોન્સ્ટેડ-લોરેન્ઝ સિદ્ધાંત આ રીતે સરળતાથી સમજાવી શકાય. HPO4 અથવા તો H2PO4 -1 + 5 અધાતુના હાઇડ્રોજન કે ઓક્સિજન હોય, આ અધાતુ કાર્બન છે, અહીંયા ધાતુ ફોસ્ફરસ છે, બધા એસિડિક હોય, એટલે અહીંયા આપણે નંબર આપીશું એસિડ 2. ચાલો, પ્રક્રિયા પૂર્ણ કરો. તો એસિડ છે એટલે એ પોતે પ્રોટોન દાતા તરીકે વર્તશે, એટલે આમાંથી પ્રોટોન ઓછો થયો એટલે H શું બનશે? PO4. પણ ધન વીજભાર ઘટ્યો, H+ અહીંયા ચાલ્યો ગયો, ધન વીજભાર ઘટ્યો, સાપેક્ષમાં ઋણ વીજભાર વધ્યો. આમાં પ્રોટોન ઉમેરાયો એટલે H3O+ બન્યો.
આ બેઝ બનશે કારણ કે પ્રોટોન ગ્રાહી થઈ ગયો. એ બેઝનો નંબર કયો આપીશું? 2 આપ્યો છે તો અહીંયા 1 આપવો પડે. પ્રતિગામી પ્રક્રિયામાં આમાંથી આ બને છે એ વખતે પ્રોટોનનો સ્વીકાર કરે છે, પ્રોટોન ગ્રાહી તરીકે વર્તે છે એટલે બેઝ તરીકે વર્તશે. જ્યારે આ પ્રોટોન દાતા તરીકે વર્તશે એટલે પોતે એસિડ તરીકે વર્તે છે. અહીંયા એસિડ માંથી આ બેઝ બન્યો એસિડ 2 તો અહીંયા બેઝ 2. આ બેઝ માંથી આ એસિડ બન્યો, પ્રોટોન સ્વીકાર થયો એટલે એસિડ બન્યો. બેઝ 1 આપ્યું તો અહીંયા એસિડ 1. આ રીતે તમે સરળતાથી એસિડ બેઝ સંયુગ્મ શોધી શકો. ધ્યાન આપો. H5NH2 વત્તા પાણી આ નાઇટ્રોજન યુક્ત સંયોજન છે, પોતે બેઝ તરીકે વર્તે છે. 1 નંબર આપો અથવા તો 2 આપો તો ચાલે. હવે પ્રક્રિયા પૂર્ણ કરો. બેઝ છે એટલે પ્રોટોન ગ્રાહી છે. H2O છે આ બેઝ તરીકે વર્તે તો આ પદાર્થ એસિડ તરીકે વર્તશે, પ્રોટોન દાતા છે. આ બેઝ 2 નંબર આપ્યો તો અહીંયા બેઝ એસિડ 1 નંબર આપવો પડે. પહેલો પદાર્થ બીજો પદાર્થ, આમ બે પદાર્થ માટે 1 અને 2. આ જે છે પ્રોટોન ગ્રાહી છે એટલે એક પ્રોટોન વધ્યો એ નાઇટ્રોજન સાથે જોડાશે. 2 ને 1 3 થશે અને ઉપર 1 નિભાર. આમાંથી પ્રોટોન દૂર થયો એટલે OH બનશે. આ H2 ને તમે HOH તરીકે લખો તો પણ ચાલે. આ પ્લસ આ માઈનસ એટલે પ્લસ જે છે એ આમાં ઉમેરાયો. બાકી શું રહ્યો તો કે OH, માટે આપણે OH તરીકે લખીએ છીએ. પ્રતિગામી પ્રક્રિયામાં આમાંથી આ બને એટલે એ વખતે તે પ્રોટોનનું દાન કરે છે અને પ્રોટોનનું દાન કરે એટલે એસિડ તરીકે વર્તે. OH માંથી H2O બન્યો અને H2O બન્યો એટલે પ્રોટોન ગ્રાહી બન્યો અને પ્રોટોન ગ્રાહી બન્યો એટલે બેઝ તરીકે વર્તશે. અહીંયા બેઝ 2 બેઝમાંથી આ એસિડ બન્યો, સંયુગ્મ એસિડ બન્યો એટલે એનો નંબર 2 તો આનો નંબર પણ 2. આ એસિડમાંથી આ બેઝ બન્યો એનો નંબર 1 તો બેઝનો નંબર પણ 1. તો આમ આપણે એસિડ બેઝ પ્રક્રિયા સમજાવી શકાય. તમને કારણ પણ પૂછે. H2O ઉભય ગુણધર્મી છે. કારણ ઉભય ગુણધર્મીનો અર્થ એવો થાય, ઉભય ગુણધર્મી તે પોતે એસિડ તરીકેનો પણ ગુણ બતાવે અને બેઝ તરીકેનો પણ ગુણ બતાવે. એ એસિડ તરીકે પણ વર્તે અને બેઝ તરીકે પણ વર્તે તો એને આપણે ઉભય ગુણી તરીકે ઓળખીએ છીએ. આ પ્રક્રિયામાં તમે જુઓ કે પોતે બેઝ તરીકે વર્તે છે. આ પ્રક્રિયામાં H2O બેઝ તરીકે વર્તે છે, જ્યારે આ પ્રક્રિયામાં H2O એસિડ તરીકે વર્તે છે. આમ પાણી એ એસિડ તરીકે પણ વર્તે છે અને પોતે બેઝ તરીકે પણ વર્તે છે. તેથી તેને ઉભય ગુણધર્મી તરીકે ઓળખવામાં આવે છે. સમીકરણ સહિત સમજાવો તો એક વખત પાણીને એસિડ તરીકે બતાવો, બીજી વખત પાણીને આપણે બેઝ તરીકે બતાવો તો તેની સમજૂતી આપણે ઉભય ગુણધર્મી તરીકે આપી શકાય. આમ પાણી એ એસિડ છે કારણ કે પ્રોટોન દાતા તરીકે પણ વર્તી શકે છે. પાણી પોતે બેઝ છે કારણ કે તે પ્રોટોન ગ્રાહી તરીકે પણ વર્તે છે
અહીંયા પોતે એસિડ છે, પ્રોટોન દાતા છે. અહીંયા પોતે બેઝ છે એટલે પ્રોટોનનો શિકાર કરે છે. અહીંયા પણ પાણી બેઝ છે એટલે પ્રોટોન મેળવે છે. સમજો? એટલે H2 જ્યારે એસિડ તરીકે વર્તે ત્યારે H નું દાન કરે છે, OH આયન બનાવે. જ્યારે બેઝ તરીકે વર્તે ત્યારે પ્રોટોન શિકારે H3O+ આયન બનાવે. આ વસ્તુ મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. તો આ રીતે આપણે વિવિધ પદાર્થોની એસિડિકતા કે બેઝિકતા આ બ્રોન્સ્ટેન-લોરી સિદ્ધાંતને આધારે સમજાવી શકાય. એટલે આજે મિત્રો જેટલી મેં નોંધ કરી છે પાટિયા ઉપર એ નોંધ કરતા જાઓ અને સમજતા જાઓ તો આ ટોપિક બિલકુલ સરળ છે. થિયરીમાં પણ પૂછાય છે. આના આધારે જીનીટમાં પણ ઘણા પ્રશ્નો પૂછાય છે. એ પ્રશ્નો હું તમને આવતીકાલે ચર્ચા કરીશ. ઓકે, ધન્યવાદ.